પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલ અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ થયો છે। ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયા। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે। કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી। તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે। ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી। બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે। હવે અમારા કને કાંઈ રહ્યું નહીં। ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો। દ્રશ્યો બતાવીશ। ખેડૂતો ન માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી, પરંતુ ખેડૂતોના ખેતરનો, એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે। તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ, ઘાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે। ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યો છે, પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણી ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી। એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોનું વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે, પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાના કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે। એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે ન માત્ર પાક નુકસાનીનો સર્વે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે, પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। તો સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરાયું છે। ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું, પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતા ખેડૂતોના તમામ ખર્ચ એડે જવા પામ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરીને સહાયની માંગ કરી। પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચવા જઈ રહી છે। ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે, જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે, એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળ્યું છે। એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવન પૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો, પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે, પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં 100% વરસાદથી જે તળાવો છે તે ક્યાંક સમુદ્રની જે માફક ભર્યા છે। એટલે ખેડૂતોએ ચોમાસું પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે। ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડે છે, ના માત્ર ખેતરોમાં પાણી ભર્યો છે, પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે। ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી। મોંઘા મૂલા પાકો પાણીમાં ગરકાવ છે, બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે, પાક બચશે તો કઈ રીતે બચશે। એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઢિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ ક્યાંય મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર વર્તાવ્યો છે। અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો। ત્યારે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલવે લાઇનનું કામ શરૂ છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે। બીજી તરફ મેશ્વો નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ પુરાઈ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે। 20 વીઘા જમીનમાં પાણી હજુ પણ ભરાયેલા છે। ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે, સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। 3 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર
પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી. સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી, જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે. અને ઓછામાં પૂરું રેલવે નીકળતો, રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત અને નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી, જેથી અત્યારે રેલવેના પાડા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે. એક મહત્વપૂર્ણ ખબર અરવલ્લીથી આવી રહી છે. અરવલ્લી જિલ્લાના બાયડના આકોડિયાનો એક યુવક ડૂબી ગયો છે. પશુ ચરાવવા ગયેલ યુવાન વાત્રક નદીમાં ડૂબ્યો હોવાના અહેવાલ છે. પ્રહલાદસિંહ નામનો યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવકની 24 કલાકથી શોધખોળ ચાલી રહી છે. એનડીઆરએફ અને મોડાસા પાલિકા ફાયર વિભાગની પણ મદદ લેવાઈ. તલાટી, પોલીસ સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. જોકે હજુ સુધી કોઈ ભાળ મળી નથી. 24 કલાકથી આ યુવકની શોધખોળ ચાલી રહી છે. વાત્રક નદીમાં આ યુવક ડૂબી ગયો હતો. આકોડિયાનો આ યુવક છે જેની શોધખોળ હાલ ચાલી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે. આ યુવક પશુ ચરાવવા માટે ગયો હતો અને વાત્રક નદીમાં તે ડૂબી ગયો. હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. એનડીઆરએફ અને પાલિકાની ફાયર વિભાગની ટીમ છે એ મદદ માટે આવી પહોંચી છે. હાલ શોધખોળ ચાલી રહી છે. ખેડા જિલ્લાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ શાંતિનો માહોલ જોવા મળ્યો. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જિલ્લા પોલીસને કઠલાલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કઠલાલમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે. ત્યારે કઠલાલમાં પોલીસ સ્ટેશન પાસે જ જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. વાહન ધીમું ચલાવવાની બાબતે બવાલ થઈ ગઈ. બાદમાં મારામારી કરી અસામાજિક તત્વોએ હાઈવે પર એક બાઇક પણ સળગાવ્યું હતું. ખેડા જિલ્લાના કઠલાલમાં જે રીતે ગઈકાલે 2 ટોળા વચ્ચે અથડામણ થઈ, જેમાં એક બાઇક પણ સળગાવવામાં આવવાનો ઘટના સામે થઈ. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્ટેટમેન્ટ આપવા હોય તો દ્રશ્યો બતાવીશ. કઠલાલ શહેરના આ દ્રશ્યો છે. અત્યારે સવારે સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ શાંતિને લાગ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો કઠલાલની પાસે જે ખોખરવાડા ગામ છે, ખોખરવાડા ગામ પાસે એક વાહન ચાલકને એક કાર ચાલક દ્વારા તેની પાસે બોલાચાલી કરી, ત્યારબાદ આગળ 4 થી 5 ઇસમોને બોલાવી તેની સાથે મારામારી કરી. આ સમગ્ર બાબતે જ્યારે વાહન ચાલક જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તે દરમિયાન 2 જેટલા ટોળા ઘસી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર જ તેઓએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બાબતે જિલ્લાની સમગ્ર પોલીસ જ્યારે કઠલાલ પહોંચી હતી ને સમગ્ર જે ટોળા છે તેને વેરવિખેર કરી અને તમામ ટોળાને કહી શકાય કે ત્યાંથી છૂટા પડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. કહી શકાય કે અત્યારે ખેડા જિલ્લાની અંદર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ લોખંડની બંદોબસ્ત પાડી દેવામાં આવ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે અહીંયા હું કઠલાલ ચોકડી પર ઉપસ્થિત છું અને ત્યાં આગળ જિલ્લાની જે તમામ મોટેભાગની જે પોલીસ છે ત્યાં આગળ ખડકી દેવામાં આવી છે અને આ તમામ લોકોને અત્યારે કઠલાલ અંદર શાંતિભર્યું માહોલ જોવા મળ્યું છે. ભાઈ કહી શકાય કે આ જિલ્લાના એસપી સહિત તમામ લોકો અત્યારે કઠલાલ ખાતે સ્ટેન્ડ બાય રહ્યા છે અને અત્યારે કઠલાલ શહેરમાં એકદમ શાંત પસરી. ન્યૂઝ 18 ગુજરાતી, કઠલાલ ખેડા. લોકમેળાની રાઇડમાં જોખમી સ્ટન્ટ. જી હા, દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર મેળા